અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં બે સમાજની બે દીકરીઓ ગુમ થઈ ગઈ હતી ને ત્યારબાદ આખી બાબતને લઈને અનેક ચર્ચાઓ થઈ, વિરોધ પણ થયા, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે પોલીસે બંને જે દીકરીઓ છે એમને શોધી કાઢી છે ને એની સાથે સાથે આરોપીઓની પણ ધરપકડ થઈ છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આમ તો કાયદો અને વ્યવસ્થાને લઈ અને અનેક ચર્ચાઓ થાય છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે દીકરીઓની સુરક્ષાને લઈને પણ અનેક વાતો થતી હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક એક ઘટના સામે આવી અને આ ઘટના સામે આવી નરોડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી કે જ્યાં એક ઠાકોર સમાજની અને એક આદિવાસી સમાજની જે બે સગીરા છે તે ગુમ થઈ ગઈ હતી ને ત્યારબાદ આખી બાબતને લઈને સમાજના આગેવાનો પોલીસ સ્ટેશન પહોંચ્યા। પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ પણ કરવામાં આવ્યો ને એવી પણ બાબત સામે આવી કે 17 દિવસ સુધી આ આખી બાબતે પોલીસે કોઈ પણ પ્રકારે ફરિયાદ નોંધી ન હતી। ત્યારબાદ અનેક ચર્ચાઓની વચ્ચે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ મેદાને આવ્યા અને 72 કલાકનું પોલીસને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। હવે એ બાબત સામે આવી છે। એક જે સગીરા છે ઠાકોર સમાજની એ પહેલા મળી આવી હતી ને હવે જે આદિવાસી સમાજની સગીરા છે એ પણ મળી આવી છે અને ખાસ કરી અને ચર્ચા કરીએ કે આ બંને જે સગીરા છે ક્યાંથી મળીને આવી તો ખાસ કરી અને બાળકીને તથા એક આરોપીને ગાંધીધામ કચ્છ ખાતેથી તેમજ બીજી એક સગીર વયની બાળકીને તથા એક આરોપીને ફાગવેલ ખેડા ખાતેથી પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે અને વધુમાં સમગ્ર બાબતને લઈને જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ નજર કરીએ અને એની સાથે સાથે પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। છેલ્લા 2-3 દિવસથી આ બંને સગીર જે દીકરીઓ છે એ ગુમ થવા બાબતની જે વાકો મીડિયામાં ચાલી રહ્યો છે તે બાબતે આપની સમસ્ત મીડિયાને જણાવવા માંગીએ છીએ કે આ ગુનાની જે જાહેરાત અમારા સમક્ષ તારીખ 13 તારીખના દિવસે કરવામાં આવેલ અને તે બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ હતી। પ્રથમ દીકરી જે છે એને તાત્કાલિક 24 કલાકની અંદર અમે ગાંધીધામ કચ્છથી શોધી લાયા અને એમના વાલીને પરત કરવામાં આવેલ હતી। બીજી દીકરી જે છે જેને આજ રોજ અમે અહીંયા કટલાલ ખેડા જિલ્લામાંથી શોધેલ છે અને તેને પણ એના વાલીને સોંપેલ છે। આ બાબતે જે ગુનો દાખલ કરવા આવ્યો તે અંગે બંને દીકરીઓને જે ભગાડી લઈ જનાર આરોપીઓ છે એમને પણ ધરપકડ કરવામાં આવેલ છે અને એ બાબતે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। સગીરા છે બંને પોક્સોની કલમ દાખલ કરવામાં છે, બંનેમાં અલગ અલગ કેસ દાખલ કરવામાં છે કે એક જ કેસ? બંને સાથે ભાગી નથી, એક જ જગ્યાથી ગયેલી છે અને બંનેની જાહેરાત એક છે એના માટે એક ગુનો દાખલ થયેલ છે અને બંનેના પોક્સો એક્ટની કલમ એડ કરવા માટેની જે પ્રોસિજર છે એ શરૂ છે। સર, બંને આરોપીઓ જે લઈને ભાગી ગયા હતા એમનું બેકગ્રાઉન્ડ શું છે અને એમને લઈ જવાનો કોઈ ઉદ્દેશ્ય શું હતો? જે બંને આરોપીઓ છે એ ભોગ બનનારના પાડોશમાં જ રહેતા હતા અને એકબીજાને ઓળખતા હતા સારી રીતે અને એમને કહેવા મુજબ એ જે દીકરીઓ છે એમની સંમતિથી ગયેલ હતી, પરંતુ બહુ નાની ઉંમરની છે, વિચારવાની અને સારા અને નરસાની એમની જે આવડત નથી, જેથી અને એમના કન્સર્ન કોઈ માને રાખતો નથી એ બાબત એને જેના કારણે ગુનો દાખલ કરવામાં આવ્યો। એમને લઈ લેવાનો અમિતભાઈ હજી આપણે ફરીથી લઈએ છીએ આપણે પૂરા અરે આવીએ છે પણ બધા એક જ કલરના યુનિફોર્મ વગરનું છે એટલા માટે એમને સાહેબ હાથ પકડી અહીંયા તમે પોલીસને પણ સાંભળ્યા અને અહીંયા પોલીસ દ્વારા એવું જ કહેવામાં આવી રહ્યું છે કે આખી બાબતમાં પોલીસને જેવી જ ફરિયાદ મળી પોલીસે
તરત કાર્યવાહી પણ હાથ ધરી છે અને ખાસ કરી અને આખી બાબતમાં ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસ દ્વારા જે તમામ બાબતને લઈ અને શોધખોળ કરવામાં આવી ને ત્યારબાદ એમને ખબર પડી કે આ જે બંને સગીરા જે બે યુવક સાથે ભાગીને ગઈ છે એ એમની સાથે પહેલાથી જ ક્યાંક ને ક્યાંક જાણમાં હતી અને ત્યારબાદ આ આખી બાબતે એક દિવસ અચાનક એમણે નિર્ણય કર્યો અને ત્યારબાદ આ બંને સગીરા અને આ બંને જે યુવકો છે એ ગુમ થઈ ગયા હતા. પોલીસ ફરિયાદ પણ લેવામાં આવી છે અને ખાસ કરી અને સમાજના આગેવાનોએ વિરોધ કર્યો ને ત્યારબાદ આ બંને જે સગીરા છે એ મળી આવી છે. હવે આ આખા કેસમાં આરોપીઓની વાત કરવામાં આવે તો આરોપીઓ પણ બે યુવકો જ હતા અને બંને એ સગીરાને ક્યાંક ને ક્યાંક ઓળખતા પણ હતા. આજે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.